નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશ્વા કરિયર એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો શરૂઆત કરીએ આપણે આપણા ટેસ્ટ 32 થી ટેસ્ટ 36નું, એટલે કે આપણા જીકેનો જે કોર્સ છે તિરંગા સિરીઝ 2.0 જીકેના મહાસાગર કોર્સના આ વીકના ટેસ્ટ 32 થી ટેસ્ટ 36નું સોલ્યુશન. તો શરૂઆત કરીએ છીએ આપણે આ સોલ્યુશનની. એ પહેલા તમે લિંકને એક વખત શેર કરી દેજો અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન જોઈ રહ્યા છો એ લાઈક કરી દેજો. ડન છે? અને કોઈ પણ કન્ફ્યુઝન હોય કોઈ પ્રશ્નની અંદર તો આ લેક્ચરની નીચે કમેન્ટ બોક્સમાં તમારી કમેન્ટથી મને જણાવી શકશો. હું તમને કમેન્ટ બોક્સની અંદર જવાબ આપીશ. ડન? ચલો શરૂઆત કરીએ આપણે. પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ઓકે, નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? એ, વલસાડનું પ્રાચીન નામ વલ્લરખંડ હતું. બી, ગુજરાતમાં પશ્ચિમ રેલવેના સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર વલસાડ ખાતે આવેલું છે. સી, ઉદવાડા કોલક નદી કિનારે આવેલું છે. અને ડી, આપેલ તમામ સાચા છે. ચલો આ પ્રશ્નનો જવાબ શું આવશે? પારસીઓનું કાશી ઉદવાડા. બરાબર. તો ચલો કયું વિધાન સાચું છે આવું તમારે જણાવવાનું છે. એ સાચું છે, બી સાચું છે, સી સાચું છે કે પછી ડી આપેલ તમામ વિધાન સાચા છે? શું જવાબ આવશે? તો અહીંયા યસ, આપણને બધાને ખબર જ છે કે અહીંયા જવાબ શું આવે. તો આપણને ખબર જ છે કે વલસાડનું પ્રાચીન નામ વલ્લરખંડ છે. હા છે. ઉદવાડા કોલક નદીના કિનારે આવેલું છે. યસ, ઉદવાડા કોલક નદીના કિનારે આવેલું છે. ગુજરાતમાં પશ્ચિમ રેલવેના સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર વલસાડ ખાતે આવેલું છે. એટલે કે ત્રણેય ત્રણ વિધાન સત્ય છે. તો તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ વિધાન સત્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વલસાડ જિલ્લો નીચેનામાંથી કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી તાપી, સી નવસારી, ડી આપેલ તમામ. આપણને બધાને ખબર છે કે વલસાડ જિલ્લાની સરહદ ધરાવવાની સાથે એક વિશેષતા ધરાવે છે. કઈ વિશેષતા? પહેલા જવાબ આપો પછી કહું. બરાબર. ચલો અહીંયા શું જવાબ આવશે? વલસાડ જિલ્લો કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે? એ સુરત સાથે, બી નવસારી સાથે, બી તાપી સાથે, સી નવસારી સાથે કે ડી આપેલ તમામ. ચલો તો અહીંયા તમારો જવાબ શું આવે? જવાબ આવે ઓપ્શન સી નવસારી. કારણ કે વલસાડ જિલ્લો જે છે એ માત્ર ને માત્ર એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે અને એ જિલ્લો કયો છે? તો એ જિલ્લો છે નવસારી. આ યાદ રાખીશું આપણે. ડન છે? ચલો નેક્સ્ટ પ્રશ્ન, ચંદ્રિકા માતાનું મંદિર ક્યાં આવેલું છે? એ ઉમરગામ, બી ઉદવાડા, સી વલસાડ, ડી પારનેરા. જ્યારે આપણે વલસાડ જિલ્લો ભણ્યા ત્યારે આ જિલ્લાની અંદર આપણે ભણ્યા હતા અને જેણે જીકે બુકમાંથી જિલ્લા વાંચ્યા હશે એને પરફેક્ટલી આવડશે કે ચંદ્રિકા માતાનું મંદિર ક્યાં આવેલું છે. એ ઉમરગામ, બી ઉદવાડા, સી વલસાડ કે ડી પારનેરા. ચલો ઝડપથી જવાબ આપીશું અને લિંકને એક વખત શેર કરી દેજો અને લાઈક કરી દેજો. ચલો અહીંયા જવાબ શું આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, વલસાડ ખાતે આવેલું છે. ચંદ્રિકા માતાનું મંદિર ક્યાં આવેલું છે? વલસાડ. પાંડોરી માતાનું મંદિર પૂછાય તો નર્મદા યાદ રાખીશું. નિષ્કલંક માતાનું મંદિર પૂછાય તો વડોદરા યાદ રાખીશું. આવું મેં તમને ભણાવ્યું છે. બરાબર, તો યાદ રાખીશું. નેક્સ્ટ પ્રશ્ન, વાંસી બોરસી બંદર કયા જિલ્લામાં આવેલ છે? એ વલસાડ, બી નવસારી, સી પોરબંદર, ડી ગીર સોમનાથ. ચલો વાંસી બોરસી બંદર કયા જિલ્લામાં આવેલું છે? યાદ કરો. વાંસી બોરસી બંદર કયા જિલ્લામાં આવશે? વલસાડ જિલ્લામાં આવશે. પોરબંદર. પોરબંદરમાં તો એક જ બંદર છે, તમને ખબર છે. અને બંદર કયું છે? નવી બંદર. સોરી, પોરબંદરમાં નહીં પણ મોરબી એક જ બંદર ધરાવે છે. પોરબંદરની અંદર નવી બંદર આવેલું છે. ડન છે? તો જવાબ શું આવશે? નવસારી. નવસારી ખાતે વાંસી બોરસી બંદર આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, શિવાજીના આરાધ્ય દેવી ભવાની માતાનું મંદિર ક્યાં આવેલ છે? એ સંજાણ, બી ઉદવાડા, સી ધરમપુર, ડી પારનેરા. તમને બધાને ખબર છે કે 1664 અને 1670માં શિવાજીએ 2 વખત સુરત લૂંટ્યું હતું. કોના સમયમાં? ઔરંગઝેબના સમયમાં. તો એ સમયે શિવાજીએ કઈ જગ્યાએ આશરો લીધો હતો અને એ જગ્યાએ શિવાજીએ આ ભવાની માતાનું મંદિર હતું ત્યાં એમની આરાધના કરી હતી. એ જગ્યાએ રાતવાસો કર્યો હતો. એ જગ્યા કઈ છે આવું તમારે જણાવવાનું છે. એ સંજાણ, બી ઉદવાડા, સી ધરમપુર કે ડી પારનેરા. તો યાદ રાખીશું અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી પારનેરા. પારનેરાની ટેકરીઓ ઉપર શિવાજી મહારાજે
એમના માતા ભવાની માતાના ની આરાધના કરી હતી. ખાસ યાદ રાખીશું. નીચેના વિધાનમાંથી કયું વિધાન ખોટું છે? એ, ધ્યાનથી વિધાન સાંભળજો. ધરમપુર ખાતે મકરંદ દવેનો આશ્રમ આવેલો છે. બી, પારસીઓનું કાશી તરીકે સંજાણ જાણીતું છે. સી, ભગવાન ભાવેશ્વરનું મંદિર ધરમપુરમાં આવેલું છે. ડી, આપેલ તમામ ખોટા છે. તમને પૂછ્યું છે શું? ખોટું વિધાન જણાવવાનું છે. ખોટું વિધાન. બરાબર. તો ચલો, ખોટું વિધાન શું આવશે આમાંથી? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? મેં આગળ જ કહી દીધું. જો ધ્યાનથી સાંભળ્યું હોય તો જોઈને તરત ખબર પડી જાય કે આ પ્રશ્નનો જવાબ શું આવશે. ચલો ઝડપથી જવાબ આપીશું. નીચેનામાંથી કયું વિધાન તમને ખોટું લાગે છે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો તો આ પ્રશ્નનો જવાબ શું આવશે જોઈને ખબર પડી જાય. પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, પારસીઓના કાશી તરીકે સંજાણ ઓળખાય? ના, પારસીઓના કાશી તરીકે શું ઓળખાય? ઉદવાડા. હાલ જ મેં તમને આગળના પ્રશ્નમાં જ કહી દીધું કે પારસીઓના કાશી તરીકે ઉદવાડા ઓળખાય છે. પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા આવું પૂછાય તો સંજાણ આવે. ડન છે? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન. અતુલ રંગ રસાયણ અને દવાઓનું કારખાનું કોણે સ્થાપ્યું હતું? ક્યાં આવેલું છે? આપણને ખબર છે વલસાડ ખાતે, પણ તમને અહીંયા એવું પૂછ્યું છે કે કોણે સ્થાપ્યું હતું. એ, નાનજી કાલિદાસ મહેતા. બી, વિક્રમ સારાભાઈ. સી, ભાઈલાલભાઈ પટેલ અને ડી, કસ્તુરભાઈ લાલભાઈ. શું જવાબ આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે કે અતુલ રંગ રસાયણ અને દવાઓનું કારખાનું કોણે સ્થાપ્યું હતું? ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, વલસાડ ખાતે આવેલું છે. અતુલ રંગ રસાયણનું કારખાનું ક્યાં આવેલું છે? વલસાડ. કોણે સ્થાપ્યું હતું? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા અતુલ રંગ રસાયણ અને દવાઓના કારખાનાની સ્થાપના વલસાડ ખાતે કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. કવિ મકરંદ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? આગળના પ્રશ્નમાં જ વિધાનની અંદર આવી ગયું. જો કોઈએ ધ્યાનથી જોયું હોત, ધ્યાન રાખ્યું હોત તો આવડી જાય. જે વિધાનો વાળા પ્રશ્ન આવે છે એની અંદર પણ તમારે વિધાનો યાદ રાખી લેવાના છે. વિધાનો વાળા પ્રશ્નમાં તમને 4 પ્રશ્નો મળે છે. એક તો પ્રશ્ન પૂછ્યો હોય અને બાકીના જે 3 વિધાન આપ્યા હોય એ પણ તમારા માટે ફેક્ટ છે. તો ચલો, મકરંદ દવેનો આશ્રમ, કુંદનિકા કાપડિયા એમના પત્ની. તો મકરંદ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? એમના આશ્રમનું નામ શું છે? નંદીગ્રામ આશ્રમ. તો આપણે જણાવવાનું છે કે કવિ મકરંદ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? એ ઉમરગામ. બી, ઉદવાડા. સી, ધરમપુર. ડી, તિથલ. શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ઝડપથી જવાબ આપવાનો છે. ચલો, મકરંદ દવેનો આશ્રમ ક્યાં આવશે? ઉમરગામ, ધરમપુર, ઉદવાડા કે તિથલ? ચલો, કવિ મકરંદ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, ધરમપુર. કવિ મકરંદ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? તો ધરમપુર ખાતે આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયો જિલ્લો ગુજરાતમાં ચીકુના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે? એ, વલસાડ. બી, સુરેન્દ્રનગર. સી, બોટાદ કે ડી, નવસારી? ચલો, કયો જિલ્લો ચીકુના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે? યાદ કરો, આપણે ભૂગોળમાં પણ ભણી ગયા છીએ જ્યારે આપણે ફળ ફળાદી ભણ્યા હતા ત્યારે, અને જિલ્લાઓ ભણ્યા ત્યારે પણ આપણે ભણી ગયા છીએ કે કયો જિલ્લો ચીકુના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. તો અહીંયા તમારો જવાબ ચીકુના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન કોણ આવશે? કયો જિલ્લો આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લો ચીકુના ઉત્પાદનમાં અને હાફૂસ કેરીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તમને પૂછાય કે હાફૂસ કેરી ક્યાંની વખણાય? વલસાડની વખણાય. આ યાદ રાખીશું. નેક્સ્ટ પ્રશ્ન. વન સેવા મહાવિદ્યાલય ક્યાં આવેલું છે? એ, સુરેન્દ્રનગર. બી, દાહોદ. સી, ડાંગ. ડી, વલસાડ? ચલો ઝડપથી જવાબ આપીશું. વન સેવા મહાવિદ્યાલય ક્યાં આવેલ છે? સુરેન્દ્રનગર, દાહોદ, ડાંગ કે વલસાડ? શું જવાબ આવશે અહીંયા? આ પ્રશ્નની અંદર એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ઝડપથી આપણે જવાબ આપીશું. તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, વલસાડ ખાતે.
વલસાડ ખાતે વન સેવા મહાવિદ્યાલય આવેલું છે. યાદ રાખી લઈશું આજથી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? હવે જો અહીંયા આપણને સાચું વિધાન પૂછ્યું છે, યોગ્ય વિધાન તમારે જણાવવાનું છે. ઓપ્શન એ, પારડી તાલુકો વલસાડ જિલ્લામાં આવેલ છે. બી, ઉમરસાડી બંદર વલસાડ જિલ્લામાં આવેલ છે. સી, માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ચોટીલા છે. ડી, આપેલ તમામ સાચા છે. શું જવાબ આવશે? આ બધું જ આપણે ભણી ગયા છીએ, જોઈને આવડી જવું જોઈએ, બરાબર. ચલો ઝડપથી જવાબ આપીશું આપણે કે નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? એ, પારડી તાલુકો વલસાડ જિલ્લામાં આવેલ છે. બી, ઉમરસાડી બંદર વલસાડ જિલ્લામાં આવેલ છે. સી, માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ચોટીલા છે. ડી, આપેલ તમામ સાચા છે. ચલો શું જવાબ આવશે? ઝડપથી. અને હા, આવતીકાલે એટલે કે 9 એપ્રિલ 2023 રવિવાર આપ સૌની જુનિયર ક્લાર્કની પરીક્ષા છે. તો આ જીકે નો કોર્સ અને એમાંથી જે ટેસ્ટ લેવાયા એ તમને ઘણા બધા ઉપયોગી નીવડશે. બસ એક વખત બહુ જ સારી રીતે જેટલું વાંચ્યું છે એટલું રિવિઝન કરી લેજો. નવું કશું જ કરવા જતા નહીં, કારણ કે જેટલું કર્યું છે એને રિવિઝન કરવું બહુ જરૂરી છે. ડન છે. ચલો અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ વિધાન સત્ય છે. જો પારડી તાલુકો વલસાડમાં જ છે, માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર ચોટીલા જ છે, અને ઉમરસાડી બંદર કયા જિલ્લામાં છે? તો વલસાડ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, સૌથી વધુ શહેરી પુરુષ સાક્ષરતા અને શહેરી સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો નીચેનામાંથી કયો છે? એ, ગાંધીનગર. બી, સુરત. સી, સુરેન્દ્રનગર. ડી, વલસાડ. ચલો ઝડપથી જવાબ આપીશું આપણે કે સૌથી વધુ શહેરી પુરુષ સાક્ષરતા અને સૌથી વધુ શહેરી સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? એ, ગાંધીનગર. બી, સુરત. સી, સુરેન્દ્રનગર. કે ડી, વલસાડ. શું જવાબ આવશે આ પ્રશ્નમાં? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું. તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી. વલસાડ જિલ્લો જે છે, વલસાડ જિલ્લો સૌથી વધુ શહેરી પુરુષ સાક્ષરતા અને સૌથી વધુ શહેરી સ્ત્રી સાક્ષરતા ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં સૌ પ્રથમ, જો આ વસ્તુ ધ્યાન રાખવાની, સૌ પ્રથમ કે સૌથી વધુ શું પૂછ્યું છે? તો સૌ પ્રથમ રૂના વેપાર માટેનું મંડળ ક્યાં સ્થપાયું હતું? એ, વલસાડમાં. બી, સુરેન્દ્રનગરમાં. સી, બોટાદમાં. કે ડી, અમદાવાદમાં? રૂના વેપાર માટેનું મંડળ ક્યાં સ્થપાયું હતું? તમારે જવાબ આપવાનો છે. એ, બી, સી કે ડી? કઈ જગ્યાએ સ્થપાયું હતું? ગુજરાતમાં સૌ પ્રથમ રૂના વેપાર માટેનું મંડળ ક્યાં સ્થપાયું હતું? વલસાડ, બોટાદ, સુરેન્દ્રનગર કે અમદાવાદ? યસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે? અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, સુરેન્દ્રનગર. કઈ જગ્યાએ? સુરેન્દ્રનગર ખાતે સૌ પ્રથમ રૂના વેપાર માટેનું મંડળ સ્થપાયું હતું. કપાસના વાવેતરમાં પ્રથમ જિલ્લો છે સુરેન્દ્રનગર. તો યાદ રાખીશું. નેક્સ્ટ પ્રશ્ન, કવિ દલપતરામ ક્યાંના વતની હતા? એ, વઢવાણ. બી, ટંકારા. સી, રાજકોટ. ડી, અમદાવાદ. ચલો ઝડપથી જવાબ આપીશું આપણે કે કવિ દલપતરામ ક્યાંના વતની હતા? વઢવાણ, ટંકારા, રાજકોટ કે અમદાવાદ? ચલો શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ઝડપથી આપણે આ પ્રશ્નનો જવાબ આપીશું, જોઈને આપણને આવડી જાય. તો દલપતરામ જે છે એ વઢવાણના કવિ, વઢવાણ એમનું જન્મસ્થળ છે, એમનું વતન છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ પ્રશ્ન, વઢવાણનો કિલ્લો કયા રાજવીએ બંધાવ્યો હતો? એ, કુમારપાળ. બી, ભીમદેવ સોલંકી. સી, સિદ્ધરાજ જયસિંહ. ડી, કર્ણદેવ વાઘેલા. ચલો બહુ સરસ પ્રશ્ન છે કે વઢવાણનો કિલ્લો કયા શાસકે, કયા રાજવીએ બંધાયો હતો? તમને એ પણ ખબર હોવી જોઈએ કે વઢવાણ ખાતે રાણક દેવી સતી થયા હતા. જ્યારે સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીને જૂનાગઢ ગિરનારથી પાટણ લઈ જતા હતા એ સમયે વઢવાણ ખાતે રાણક દેવી સતી થયા હતા. એટલા માટે મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે વઢવાણ ખાતે રાણક દેવીનું મંદિર બંધાવ્યું હતું, જે હાલ પણ ત્યાં છે. તો વઢવાણનો કિલ્લો કોણે બંધાવ્યો? સિદ્ધરાજ જયસિંહે. જવાબ શું આવશે તમારો? ઓપ્શન સી, સિદ્ધરાજ જયસિંહે વઢવાણનો કિલ્લો બંધાવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન, માધા વાવ ક્યાં આવેલી છે? એ, ચાંપાનેર. બી, પાટણ. સી, વઢવાણ. ડી, ઉદવાડા. ચલો બહુ જ સરસ પ્રશ્ન છે, ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે.
માધા વાવ ક્યાં આવેલી છે? એ ચાંપાનેર, બી પાટણ, સી વઢવાણ કે ડી ઉદવાડા? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. અહીંયા શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું જવાબ આવશે? માધા વાવ ક્યાં આવેલી છે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, વઢવાણ ખાતે માધા વાવ આવેલી છે. ડન છે. અને આ માધા વાવને વણઝારી વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. માધા વાવનું બીજું નામ પૂછાય તો વણઝારી વાવ. યાદ રાખીશું. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? એ રાણક દેવીનું પ્રસિદ્ધ મંદિર વઢવાણમાં આવેલ છે. બી ચામુંડા માતાનું મંદિર ચોટીલા ખાતે આવેલ છે. એક તો મેં તમને હમણાં જ કહી દીધું. સી ધાંગધ્રા વઢવાણ ભોગાવો નદીના કિનારે વસેલું છે શહેર છે. ડી આપેલ તમામ ખોટા છે. આપણે ખોટું વિધાન જણાવવાનું છે. ચલો શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો શું જવાબ આવશે? કયું વિધાન ખોટું છે? અસત્ય વિધાન, અયોગ્ય વિધાન કયું છે તમારે જણાવવાનું છે. તો આ તો મેં તમને હમણાં જ કહી દીધું કે રાણક દેવીનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? વઢવાણ ખાતે. એટલે આ વિધાન સત્ય છે. ચામુંડા માતાનું મંદિર ચોટીલા ખાતે આવેલું છે. આપણને બધાને ખબર છે કે ચોટીલાના ડુંગર ઉપર ચામુંડ માતા બિરાજમાન છે. તો આ વિધાન પણ સત્ય છે. ત્રીજું જોઈ લઈએ. એટલે આ તો આવે જ નહીં. બે સાચા થઈ ગયા એટલે આપેલ તમામ ખોટા તો આવે જ નહીં. તો જવાબ શું આવે? આ ના આવડતું હોય ને તો એને ટીક કરી દેવાનું. બરાબર? કારણ કે આ બે આપણને આવડે જ છે અને આ બંને સત્ય હોય તો આ જવાબ તો કોઈ દિવસ આવે જ નહીં. એટલે આ પણ ના આવે. તો હવે જો ધાંગધ્રા વઢવાણ ભોગાવ નદીના કિનારે આવેલું છે, ના. બરાબર? વઢવાણ ભોગાવ નદીના કિનારે વઢવાણ આવેલું છે, સુરેન્દ્રનગર આવેલું છે. આવું આપણે ભણ્યા છીએ. બરાબર? ચલો નેક્સ્ટ. તો આ વિધાન એટલે કે ડી વિધાન સી વિધાન ખોટું છે. આટલું યાદ રાખીશું આપણે. ડન છે. જવાબ આવશે તમારો ઓપ્શન સી. તરણેતર ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કઈ શૈલીમાં બંધાયું હતું? ચલો ઝડપથી જવાબ આપીશું. તરણેતર ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કઈ શૈલીમાં બંધાયું હતું? એ બેસર શૈલી, બી નાગર શૈલી, સી ચાલુક્ય શૈલી કે ડી દ્રવિડ શૈલી? ચલો કઈ શૈલી આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે આ પ્રશ્નનો. કે તરણેતર ખાતે આપણને બધાને ખબર છે તરણેતરનો મેળો ગુજરાતનો સૌથી પ્રખ્યાત, સૌથી ભાતીગળ મેળો એટલે કે તરણેતરનો મેળો. બરાબર? તો આ તરણેતરનો જે મેળો છે એ તરણેતરનું મંદિર જ્યાં છે, ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં એ કઈ શૈલીમાં બંધાયેલું છે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, નાગર શૈલી. ખાસ યાદ રાખીશું. અને જો નાગર શૈલી ઓપ્શનમાં ના આપ્યું હોય તો એના બદલામાં તમને ઓપ્શનમાં આપ્યું હશે ગુર્જર પ્રતિહાર શૈલી. કઈ શૈલી? ગુર્જર પ્રતિહાર શૈલી. આ યાદ રાખીશું. ગુર્જર પ્રતિહાર શૈલીમાં બંધાયેલું માનવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ચલો ખોટું વિધાન તમારે જણાવવાનું છે. એ ચોટીલાનો ડુંગર 340 મીટર ઊંચો છે. બી પરશુરામ પોટ્રીનું કારખાનું થાનગઢ ખાતે આવેલું છે. સી તરણેતરનો મેળો ભાદરવા વદ ચોથ, પાંચમ, છઠના દિવસે ભરાય છે. ડી આપેલ તમામ સાચા છે. આપણે ખોટું વિધાન શોધવાનું છે. શું ખોટું આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે આ પ્રશ્નનો. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો જો તમને જોઈને એવું જ લાગશે કે બધા સાચા જ છે પણ કંઈક એવું અંદર હશે કે જેના કારણે એ વિધાન ખોટું હશે અને પરીક્ષાની અંદર તમારે એ જ ધ્યાન રાખવાનું છે. તો આમાં શું ખોટું આવશે? તો અહીંયા તમારો જવાબ જુઓ. ચોટીલાનો ડુંગર 340 મીટર ઊંચો છે. હા, આ વિધાન સત્ય છે. બરાબર? પરશુરામ પોટ્રીનું કારખાનું થાનગઢ ખાતે આવેલું છે. હા, થાનગઢ ચિનાઈ માટીના વાસણો, સિરેમિક ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. તો એ વિધાન પણ સત્ય છે. હવે અહીંયા જુઓ, તરણેતરનો મેળો ભાદરવા સુદ ચોથ, વદ ચોથ ના આવે. બરાબર? ભાદરવા સુદ ચોથના દિવસે ભરાય છે. સુદ ચોથ, પાંચમ, છઠના દિવસે ભરાય છે એટલે વદ આવશે નહીં. એટલા માટે કયું વિધાન ખોટું છે? સી વિધાન ખોટું છે. એટલે જવાબ તમારો શું આવશે? સી વિધાન ખોટું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. નૂતન ગ્રામ વિદ્યાપીઠ કયા જિલ્લામાં આવેલ છે? ચલો એ સુરેન્દ્રનગર, બી બોટાદ, સી વલસાડ, ડી ભાવનગર. નૂતન ગ્રામ વિદ્યાપીઠ કયા જિલ્લામાં આવેલી છે? કયા જિલ્લામાં? ચલો શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ઝડપથી જવાબ આપીશું અને લિંકને એક વખત શેર કરીશું અને વિડીયોને લાઈક કરી દઈશું. ચલો શું જવાબ આવશે અહીંયા?
નૂતનગ્રામ વિદ્યાપીઠ, તો નૂતનગ્રામ વિદ્યાપીઠમાં જિલ્લો આવશે બોટાદ જિલ્લો. નૂતનગ્રામ વિદ્યાપીઠ બોટાદ જિલ્લાની અંદર આવેલી છે. નેક્સ્ટ, ઓકે, એ પહેલા જે પણ વિદ્યાર્થીઓને ટેટ અને ટાટની તૈયારી કરવી હોય, બરાબર, ટેટ 1 અને ટેટ 2, તો કિશ્વા કરિયર એકેડમીની એપ્લિકેશનમાં એનો સંપૂર્ણ અભ્યાસક્રમનો કોર્સ અવેલેબલ છે. જે કોર્સ હાલ પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમને મળી રહ્યો છે 80% ડિસ્કાઉન્ટ, એટલે કે 999 રૂપિયાનો કોર્સ તમને 1 મંથની વેલિડિટી માટે 199, માત્ર 199 રૂપિયામાં મળી રહ્યો છે. તો જે પણ વિદ્યાર્થીઓએ ઘરે બેસીને ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી કરવી હોય તેઓ અહીંયા કોન્ટેક્ટ કરી શકે છે. ચલો, આપેલ જોડકા યોગ્ય રીતે જોડો. જોડકા જોડવાના છે તમારે. અહીંયા તમને સ્થળ આપેલા છે અને સામેની સાઈડ તમને તળાવ આપેલા છે અથવા તો કુંડ આપેલા છે. તો કયા સ્થળે કયું તળાવ અને કયું કુંડ આવેલો છે આવું તમારે જોડવાનું છે. ચલો જોડી દો ફટાફટ. ચલો, એક તો આવી જ ગયું માધાવાવ, તો આપણે આગળ જ જોઈ લીધું કે માધાવાવ ક્યાં આવેલી છે. તો પહેલા એને જ જોઈન્ટ કરો અને પછી ડાયરેક્ટ ક્યાં પહોંચી જાઓ, ઓપ્શન પર પહોંચી જાઓ કે એવો ઓપ્શન તમને કઈ જગ્યાએ જોવા મળે છે. ચલો, શું જવાબ આવશે અહીંયા? તો જોઈ લઈએ આપણે. માધાવાવ ક્યાં આવેલી છે? વઢવાણ ખાતે આવેલી છે, આપણે હમણાં જ જોઈ લીધું. હવે 4 ની અંદર એ હોય એવો ઓપ્શન જોઈએ. અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, એટલે આ કેન્સલ, આ જવાબ નહીં આવે. અહીંયા નીચે પણ છે, બરાબર. હવે હળવદ, તો હળવદની અંદર સમત્સર તળાવ આવેલું છે. હવે 1 માં બી હોય એવું શોધો. આ કેન્સલ, આ કેન્સલ, તો જવાબ શું આવે? એ જવાબ આવશે, બરાબર. તો ખાસ યાદ રાખીએ, હળવદ ની અંદર સમત્સર તળાવ આવેલું છે. ત્યારબાદ ધાંધલપુરની અંદર અડોલા તળાવ આવેલું છે. દેદાદરા ખાતે ગંગવો કુંડ આવેલો છે અને વઢવાણ ખાતે માધાવાવ આવેલી છે. ડન છે. ચલો, આવા જોડકા ખાસ પરીક્ષાની અંદર પૂછાય છે. નેક્સ્ટ પ્રશ્ન, અને બહુ જ આઈએમપી પ્રશ્ન, ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ જણાવો. કર્મભૂમિ. ચલો, એમનું જન્મસ્થળ કયું છે? ચોટીલા છે, આપણને બધાને ખબર છે. ઓકે, અહીંયા ઓપ્શનમાં આપેલું જ છે. ચોટીલા એમનું જન્મસ્થળ છે, પણ અહીંયા તમને પૂછ્યું છે કર્મભૂમિ, એટલે આવી ભૂલ ના થવી જોઈએ, બરાબર. તમને અહીંયા પૂછ્યું છે કર્મભૂમિ, તો ચોટીલા ટીક કરીને નહીં આવવાનું, કારણ કે ચોટીલા એમનું જન્મસ્થળ છે. તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, બોટાદ એમની કર્મભૂમિ છે. જન્મસ્થળ પૂછાય તો ચોટીલા અને કર્મભૂમિ પૂછાય તો બોટાદ. આ ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે તે જણાવો. આપણે ખોટું વિધાન જણાવવાનું છે. ચલો, એ ગઢડા ઘેલો નદીના કિનારે આવેલું છે. બી, રાણપુર સુખભાદર નદીના કિનારે આવેલું છે. સી, જામફળની ખેતીમાં બોટાદ બીજું સ્થાન ધરાવે છે. ડી, આપેલ તમામ વિધાન ખોટા છે. અયોગ્ય વિધાન તમારે જણાવવાનું છે. ચલો ઝડપથી જવાબ આપીશું આપણે આ પ્રશ્નનો. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું આવશે આ પ્રશ્નની અંદર? તમને ખબર હોવી જોઈએ કે જામફળમાં પ્રથમ કોણ છે, જામફળમાં બીજું કોણ છે, એટલે તમને જવાબ મળી જાય, બરાબર. તો જો આપણને ખોટું વિધાન પૂછ્યું છે, તો ખોટું વિધાન આવશે ઓપ્શન સી. કેમ ખોટું આવશે? હવે જુઓ, જામફળમાં ધોળકાના જામફળ વખણાય, એટલે કે અમદાવાદ પ્રથમ છે. તો જામફળના ઉત્પાદનમાં પ્રથમ અમદાવાદ, આપણે આ બધું ભણી ગયા છીએ. જામફળના ઉત્પાદનમાં બીજું કોણ છે? તો ભાવનગર. હવે જામફળના ઉત્પાદનમાં બીજું ભાવનગર છે, તો જામફળના ઉત્પાદનમાં બીજું બોટાદ આવે નહીં. જામફળના ઉત્પાદનમાં ત્રીજું સ્થાન બોટાદ ધરાવે છે, એટલા માટે આ વિધાન ખોટું છે. તો આ ધ્યાને લઈશું. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતનું ચેરાપુંજી. ગુજરાતનું ચેરાપુંજી એટલે કયું શહેર? ચેરાપુંજી ભારત એટલે કે પૂર્વોત્તર ભારતની અંદર આવેલું છે, જ્યાં સૌથી વધુ વરસાદ થાય છે, બરાબર. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ગુજરાતમાં એટલો વરસાદ કઈ જગ્યાએ થાય છે? એ વલસાડ, બી ઉમરગામ, સી ધરમપુર કે ડી કપરાડા? ચલો, શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ગુજરાતના ચેરાપુંજી તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જોઈને આવડી જાય, આ બધાને આવડે જ છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, કપરાડા, બરાબર. ગુજરાતના ચેરાપુંજી તરીકે કપરાડાને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, સૌથી વધુ પાતાળ કુવા. સૌથી વધુ પાતાળ કુવા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે? એ મહેસાણા, બી જુનાગઢ, સી સુરેન્દ્રનગર કે ડી વલસાડ?
શું જવાબ આવશે અહીંયા? ચલો ઝડપથી જવાબ આપીશું. સૌથી વધુ પાતાળ કુવા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે? મહેસાણા, જુનાગઢ, સુરેન્દ્રનગર કે વલસાડ? ચલો શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, સુરેન્દ્રનગર ખાતે આવેલા છે. હવે જો મહેસાણાની અંદર સૌ પ્રથમ પાતાળ કૂવો મળી આવ્યો હતો 1935માં, પણ આપણને તો અહીંયા શું પૂછ્યું છે? સૌથી વધુ પૂછ્યું છે. એટલે મહેસાણામાં સૌ પ્રથમ પાતાળ કૂવો મળી આવ્યો હતો. સૌથી વધુ પાતાળ કૂવા સુરેન્દ્રનગરમાં આવેલા છે. સૌથી વધુ કૂવા ક્યાં આવેલા છે? તો જુનાગઢમાં આવેલા છે. યાદ રાખીશું, સૌથી વધુ કૂવા જુનાગઢમાં આવેલા છે. ડન છે. અને સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ ક્યાં થાય છે? તો મહેસાણામાં સિંચાઈ થાય છે. આવું બધું યાદ રાખીશું આપણે. નેક્સ્ટ પ્રશ્ન, લેડી વિલ્સન મ્યુઝિયમ. લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલ છે? એ ઉમરગામ, બી ધરમપુર, સી પારડી, ડી વાપી? ચલો અહીંયા તમારો જવાબ શું આવશે? ચલો અહીંયા તો સારું છે કે તમને બધા એક જ જિલ્લાના પ્લેસ આપેલા છે. પરીક્ષાની અંદર અલગ અલગ જિલ્લા આપેલા હશે. લેડી વિલ્સન છે, એવી જ રીતે લેડી કીકાબાઈ મ્યુઝિયમ પણ છે. લેડી કીકાબાઈ તો સુરત ખાતે આવેલું છે. લેડી વિલ્સન મ્યુઝિયમ આપણને દેખાય છે કે વલસાડની અંદર આવેલું છે, પણ વલસાડમાં ક્યાં? ચલો તો ઝડપથી જવાબ આપીશું. ઉમરગામ, ધરમપુર, પારડી કે વાપી? લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે. ખાસ યાદ રાખીશું, લેડી વિલ્સન મ્યુઝિયમ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, દસાડા તાલુકો. તમારે ખાસ તાલુકા તૈયાર કરવાના છે કે આ તાલુકો આ જિલ્લામાં આવેલો છે. તો દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ચલો, એ વડોદરા, બી વલસાડ, સી સુરેન્દ્રનગર કે ડી ખેડા? ચલો ઝડપથી આ પ્રશ્નનો જવાબ આપી દઈશું આપણે કે દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા પણ આપણને જોઈને ખબર પડી જ જાય કે આવો તાલુકો આ જિલ્લામાં નથી, આ જિલ્લામાં નથી, આ જિલ્લામાં નથી. તો કયા જિલ્લામાં છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. યાદ રાખીશું, દસાડા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન, ખારા ઘોડા. આ ખારા ઘોડા શેના ઉત્પાદન માટે જાણીતું છે? ચિરોડી, મીઠું, અબરખ કે એક પણ નહીં? ચલો અહીંયા જવાબ શું આવશે? ખારા ઘોડા નામનું જે સ્થળ છે એ શાના ઉત્પાદન માટે જાણીતું છે? આવું તમારે જણાવવાનું છે. ચલો એ જવાબ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું જવાબ આવશે? ચલો આ પ્રશ્નનો જવાબ શું આવશે? ઝડપથી જવાબ આપીશું આપણે. તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, મીઠું. મીઠાના ઉત્પાદન માટે આ ખારા ઘોડા જાણીતું છે. ડન છે. નેક્સ્ટ પ્રશ્ન, દૂધરેજનો મેળો ક્યાં ભરાય? ક્યારે ભરાય છે? ક્યાં ભરાય છે? તો સુરેન્દ્રનગર ખાતે ભરાય છે. આ તમને જણાવી દઉં, સુરેન્દ્રનગરમાં દૂધરેજનો મેળો ભરાય છે. પણ તમને પ્રશ્ન પૂછ્યો છે ક્યારે ભરાય છે? એ આસો સુદ બીજના દિવસે, બી ભાદરવી પૂનમના દિવસે, સી અષાઢી બીજના દિવસે, ડી ભાદરવા સુદ બીજના દિવસે? ચલો ક્યાં ભરાય છે? ઝડપથી જવાબ આપીશું. દૂધરેજનો મેળો ક્યારે ભરાય છે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું જવાબ આવશે અહીંયા? દૂધરેજનો મેળો આસો સુદ બીજ, ભાદરવી પૂનમ, અષાઢી બીજ કે ભાદરવા સુદ બીજ? શું જવાબ આવશે અહીંયા? ઝડપથી જવાબ આપીશું આપણે. દૂધરેજનો મેળો ક્યારે ભરાય છે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, અષાઢી બીજના દિવસે દૂધરેજનો મેળો ભરાય છે. જ્યારે અમદાવાદ અને ઓરિસ્સા ખાતે જગન્નાથની યાત્રા નીકળે છે, રથયાત્રા, એ દિવસે સુરેન્દ્રનગરમાં આ દૂધરેજનો મેળો ભરાય છે. નેક્સ્ટ પ્રશ્ન, વાલોડ તાલુકો. બરાબર, તો વાલોડ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? એ વલસાડ, બી તાપી, સી સુરેન્દ્રનગર કે ડી બોટાદ? ચલો આપણા ગુજરાતી સાહિત્યના, આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા એવા સુરેશભાઈ, એમનું જન્મસ્થળ એટલે કે વાલોડ તાલુકો. તો ચલો વાલોડ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? વલસાડ, તાપી, સુરેન્દ્રનગર કે બોટાદ? શું જવાબ આવશે? જોઈને આવડી જાય. જવાબ આવશે તાપી જિલ્લો. તાપી જિલ્લાની અંદર વાલોડ તાલુકો આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન, ઓકે, તમને અહીંયા ઇન્ટરનેશનલ સંસ્થાઓ આપી છે, તો આ સંસ્થાઓના હેડક્વાર્ટર તમારે જણાવવાના છે, જોડકા જોડવાના છે. ચલો IMF નું હેડક્વાર્ટર કયું છે? યુનેસ્કો નું કયું છે? WHO નું કયું છે? અને IAEA નું કયું છે? જોડી દો. ચલો શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે?
ઝડપથી જવાબ આપીશું. શું જવાબ આવશે અહીંયા? જે આવડતું એને પહેલા જોડી દેવાનું અને પછી ઓપ્શનની અંદર એ શોધી લેવાનું. જેમ કે તમને યુનેસ્કોનું આવડે છે પેરિસ, બરાબર. હવે બે ની અંદર સી કયા કયા ઓપ્શનમાં છે, જેમાં ના હોય ને એને પહેલા કેન્સલ કરી દો. 2 માં સી નથી તો આ કેન્સલ, 2 માં સી છે, 2 માં સી નથી તો કેન્સલ, 2 માં સી નથી તો કેન્સલ. મળી ગયો એકથી જ જવાબ. આ રીતે જ હંમેશા પેપર સોલ્વ કરવાનું છે, તો તમારી પેપરની અંદર સ્પીડ પણ આવશે અને તમને સાચો જવાબ પણ મળી જશે. જોડકાની અંદર જરૂરી નથી કે 4 આવડવું જ જોઈએ. જે આવડે છે એને સરખાઈને પહેલા ઓપ્શન પર જતા રહો. આપણને એકથી જ જવાબ મળી ગયો. તો જવાબ શું આવશે તમારો? ઓપ્શન સી જવાબ આવશે. હવે જો IMF નું હેડક્વાર્ટર વોશિંગ્ટન છે, ખાસ યાદ રાખીશું. WHO નું હેડક્વાર્ટર જીનીવા છે અને IAEA નું હેડક્વાર્ટર કયું છે? તો વિયેના છે. ખાસ યાદ રાખીશું. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. UN ની સામાન્ય સભામાં પ્રથમ ભારતીય કોણ હતા જેમણે હિન્દીમાં ભાષણ આપ્યું હતું અને ભારતને ગૌરવ અપાવ્યું હતું? ચલો, બહુ જ સરસ પ્રશ્ન છે. એવા કયા મહાનુભાવ હતા કે જેમણે UN ની સામાન્ય સભામાં સૌ પ્રથમ વખત હિન્દીમાં ભાષણ આપ્યું હતું? એ નરેન્દ્રભાઈ મોદી, બી વિજયાલક્ષ્મી પંડિત, સી અટલ બિહારી વાજપેયી કે ડી પ્રમુખ સ્વામી મહારાજ? ચલો, શું જવાબ આવશે અહીંયા? UN ની સામાન્ય સભામાં પ્રથમ ભારતીય કોણ હતા કે જેમણે હિન્દીમાં ભાષણ આપ્યું હતું? તો યસ, તમારો જવાબ અહીંયા શું આવશે? ચલો ઝડપથી જવાબ આપીએ. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયીએ UN ની સામાન્ય સભામાં સૌ પ્રથમ વખત હિન્દીમાં ભાષણ આપ્યું હતું. ચલો, રાજપરા બંદર ક્યાં આવેલ છે, એટલે કે કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી કે પોરબંદર? ચલો, રાજપરા બંદર કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર. ક્યાં આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, ગીર સોમનાથ ખાતે આ રાજપરા બંદર આવેલું છે. ખાસ યાદ રાખીશું, ગીર સોમનાથ જિલ્લામાં રાજપરા બંદર આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના ક્યારે થઈ? ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના ક્યારે થઈ? જો જ્યારે પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાય સાલવાળા અને તમને એક્ઝેક્ટ નથી ખબર, તો ના ખબર હોય તો આવા પ્રશ્નોમાં પ્રેમથી ઈ કરી દેવાનું. કારણ કે આ પ્રશ્ન પછી કોઈને નહીં આવડતો હોય, બરાબર. એટલે આવા જે પ્રશ્નો હોય એ કેવા કે 100 પ્રશ્નોમાંથી 10% પ્રશ્નો તો એવા હોય જ કે જે કોઈને ના આવડતા હોય. તો તમારે એ 10% પાછળ ટાઈમ વેસ્ટ નથી કરવાનો, બરાબર. અને એમાં માઇનસ પણ નથી થવા દેવાના. એના માટે તમારે એના ઉપર ઈ કરી દેવાનો. જે વાંચ્યો હોય ને આવડતો હોય પરફેક્ટ, તમે 100% કોન્ફિડેન્શિયલ તમને એવું લાગતું હોય કે હા મને આવડે જ છે, આ મારું સાચું છે, તો જ ટીક કરવાનું. ચલો, અહીંયા જવાબ શું આવશે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, ઈસવીસન 1947 જ્યારે આપણે આઝાદ થયા એ સમયે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના થઈ. યસ. મછુંદરી, ધાતરવડી આ બધી નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? એ જુનાગઢ, બી ભાવનગર, સી ગીર સોમનાથ, ડી અમરેલી? જ્યારે આપણે નદીઓ ભણ્યા એટલે કે ભૂગોળ ભણ્યા હતા એ સમયે પણ આપણે આની ચર્ચા કરી હતી અને જિલ્લામાં પણ આપણે આની ચર્ચા કરી છે કે મછુંદરી અને ધાતરવડી નદી, આવી નદીઓ કયા જિલ્લાની અંદર આવેલી છે? ચલો ઝડપથી જવાબ આપીશું. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું જવાબ આવશે? ચલો યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, ગીર સોમનાથ જિલ્લાની અંદર આ મછુંદરી, ધાતરવડી, શિંગવડો આ બધી નદીઓ ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે. નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આવું તમારે જણાવવાનું છે. પહેલા તો આ રીતે અહીંયા જ તમારે રાઉન્ડ કરી દેવાનું કે આપણે સાચું વિધાન શોધવાનું છે, બરાબર. તો સાચું જોઈ લઈએ આપણે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના 2005માં થઈ. પોર્ટલેન્ડ અને ઓઇલવેલ સિમેન્ટ ગુજરાતમાં હાઈટેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ બનાવે છે. સી, સોમનાથ મંદિરનો શિલાન્યાસ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે કરવામાં આવ્યો. ડી, આપેલ તમામ વિધાનો સત્ય છે. ચલો, શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું જવાબ આવશે? અહીંયા જોઈને આવડે એવું જ છે. ચલો, અને આ બંને વિધાનો બહુ જ મોસ્ટ IMP છે.
તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, બધા જ સાચા છે. ખાસ યાદ રાખી લો, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ઈસવીસન 2005માં થઈ હતી. ખાસ યાદ રાખીશું. સોમનાથ મંદિરનો શિલાન્યાસ, નવું સોમનાથ મંદિર રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરવામાં આવી. ખાસ યાદ રાખીશું. પોર્ટલેન્ડ અને ઓઇલવેલ સિમેન્ટ ગુજરાતની અંદર કોણ બનાવે છે? તો હાઈટેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ બનાવે છે, કોડીનાર ખાતે આવેલી છે, જોઈ લેજો. તો આપેલ તમામ વિધાનો સત્ય છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ પ્રશ્ન, સોમનાથ મંદિર ચંદ્રદેવે શામાંથી બનાવ્યું હતું? ચાંદીનું, સુખડનું, પથ્થરનું કે સોનાનું? ચલો, શું જવાબ આવશે અહીંયા? ચંદ્રએ ચાંદીનું બનાવ્યું, સોનાનું બનાવ્યું, સુખડનું બનાવ્યું કે પથ્થરનું બનાવ્યું? ખાસ મેં તમને કહ્યું હતું કે આણે ચાંદીનું બનાવ્યું, આણે સુખડનું બનાવ્યું, આણે પથ્થરનું બનાવ્યું, આણે સોનાનું બનાવ્યું. 4 આપણે યાદ રાખવાનું છે. છેલ્લે અંતે ભીમદેવ પ્રથમ કુમારપાળે પથ્થરનું બનાવ્યું આવું કહેવાય છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે એ, ચાંદીનું. ચંદ્ર પરથી ચાંદી યાદ રાખવાનું, બરાબર. ચંદ્ર એ ચાંદીનું, રાવણે સોનાનું, ત્યારબાદ શ્રી કૃષ્ણએ સુખડનું એટલે કે લાકડાનું અને ભીમદેવ પ્રથમે પથ્થરનું. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત હેવી કેમિકલ લિમિટેડનું કારખાનું ક્યાં આવેલ છે? એ સાપુતારા, બી સૂત્રાપાડા, સી સાતપુડા, ડી હજીરા. ચલો શું જવાબ આવશે અહીંયા? ઝડપથી જવાબ આપીશું આપણે. હેવી કેમિકલ લિમિટેડનું કારખાનું સાપુતારા, સૂત્રાપાડા, સાતપુડા કે પછી હજીરા ખાતે કઈ જગ્યાએ આવશે? હેવી કેમિકલ્સ લિમિટેડ. તો યસ, અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, સૂત્રાપાડા ખાતે હેવી કેમિકલ્સ લિમિટેડનું કારખાનું આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, ત્રિવેણી કુંડ ક્યાં આવેલો છે? એ કોડીનાર, બી ઉના, સી ભાલકા તીર્થ, ડી ગુપ્ત પ્રયાગ. ચલો, ત્રિવેણી કુંડ ક્યાં આવશે? કઈ જગ્યાએ આવશે? કોડીનાર, ઉના, ભાલકા તીર્થ કે ગુપ્ત પ્રયાગ? ત્રિવેણી કુંડ. તો યાદ રાખી લેવાનું, કુંડ અને તળાવના જોડકાઓ પૂછાય છે. તો જવાબ આવશે તમારો ઉના. ઉના ખાતે, ગીર સોમનાથના ઉના ખાતે ત્રિવેણી કુંડ આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન, શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ ક્યાં કર્યો હતો? એ દેહોત્સર્ગ તીર્થ, બી ભાલકા તીર્થ, સી ઉના, ડી ગીર ગઢડા. ચલો શું જવાબ આવશે? હવે જો અહીંયા તમને દેહ ત્યાગ કીધું છે, તમને અહીંયા એવું પૂછ્યું હોત કે અગ્નિ સંસ્કાર એમના ક્યાં થયા હતા, તો પણ જવાબ અલગ આવશે. કારણ કે બંને સ્થળને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. દેહ ત્યાગના સ્થળને અલગ નામ આપવામાં આવ્યું છે અને અગ્નિ સંસ્કારના સ્થળને પણ અલગ નામ આપવામાં આવ્યું છે. અને બંને ઓપ્શન આ 4 ઓપ્શનની અંદર છે જ. ચલો પહેલા તમે જણાવી દો, પછી હું તમને જણાવું. શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ સ્થળ. શ્રી કૃષ્ણએ કઈ જગ્યાએ શ્રી કૃષ્ણને પારધીએ, જરા નામના પારધીએ બાણ માર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, ભાલકા તીર્થ. જિલ્લો ગીર સોમનાથ, ભાલકા તીર્થ ખાતે શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ થયો અથવા તો શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો. પણ એમના અગ્નિ સંસ્કાર એ સ્થળથી થોડે દૂર, બરાબર, એમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા અને અગ્નિ સંસ્કારના સ્થળનું નામ છે દેહોત્સર્ગ તીર્થ, જેને હમણાં ગોલોકધામ નામ આપવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? ગોલોકધામ, જ્યાં એમના અગ્નિ સંસ્કાર થયા હતા. ખાસ યાદ રાખીશું. એટલે ભાલકા તીર્થ અને દેહોત્સર્ગ તીર્થ અલગ અલગ છે, ખાસ યાદ રાખજો. અહીંયા શ્રી કૃષ્ણનું અવસાન થયું, એમના પ્રાણ અહીંયા ગયા અને એમનો અગ્નિ સંસ્કાર દેહોત્સર્ગ તીર્થ ખાતે થયો, જ્યાં ત્રિવેણી સંગમ થાય છે 3 નદીઓનો, હિરણ, કપિલા અને સરસ્વતી. બરાબર. ચલો, પીપાવાવ બંદર કયા તાલુકામાં આવેલ છે? જોઈને આવડી જાય, ઘસાઈ ગયેલો પ્રશ્ન, બહુ જ સહેલો પ્રશ્ન. તો આપી દો જવાબ. ચલો, પીપાવાવ બંદર કયા તાલુકામાં આવેલ છે? એ બાબરા. ઓકે, અહીંયા તાલુકો છે. જિલ્લો પૂછાય તો આપણને બધાને ખબર જ છે, અમરેલી જિલ્લો. પણ તમારે અહીંયા તાલુકો જણાવવાનો છે કે બાબરા તાલુકો, લાઠી તાલુકો, રાજુલા કે પછી ખાંભા. પીપાવાવ બંદર કયા તાલુકામાં આવેલું છે? એ, બી, સી કે ડી? શું જવાબ આવશે આ પ્રશ્નમાં? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. આપણને બધાને ખબર છે 1998માં ભારતનું સૌ પ્રથમ
ખાનગી બંદર કાર્યરત થયેલું ખાનગી બંદર? તો જવાબ આવશે ઓપ્શન સી, રાજુલા તાલુકામાં આવેલું છે. પીપાવાવ બંદર કયા તાલુકામાં આવેલું છે? અમરેલી જિલ્લામાં આવેલું છે અને રાજુલા તાલુકામાં આવેલું છે. યસ. કોન્સ્ટેબલ પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વિશ્વ કરિયર એકેડમી ખાતે ઓફલાઈન બેચ, કોન્સ્ટેબલની ઓફલાઈન બેચ સ્ટાર્ટ થવાની છે. ક્યારથી? 12 એપ્રિલથી. 12 એપ્રિલ 2023 થી શરૂ થવાની છે, જેના માટે 5 ડેમો લેક્ચર રાખવામાં આવ્યા છે. તો જે પણ વિદ્યાર્થીઓ આ ડેમો લેક્ચર ભરવા ઈચ્છતા હોય તેમણે અહીંયા તમને નીચે જે બે નંબર દેખાય છે આ નંબર પર સંપર્ક કરીને તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તમે 5 ડેમો લેક્ચર ભરી શકો છો. ચલો, શિયાલબેટ કયા જિલ્લામાં આવેલો છે? આપણે ભણ્યા છીએ શિયાલબેટ, ચાંચબેટ, સવાઈબેટ, બરાબર. એવું પણ ભણ્યા છીએ કે આ બંદર આ 3 બેટથી ઘેરાયેલું છે. તો હવે જણાવો કે આ બેટ કયા જિલ્લામાં આવેલો છે? અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ કે જુનાગઢ? ચલો, શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું જવાબ આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. શિયાલબેટ કયા જિલ્લામાં આવેલો છે? અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ? શું જવાબ આવશે અહીંયા? શિયાલબેટ. યસ. તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, અમરેલી જિલ્લાની અંદર આ શિયાલબેટ આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન, સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે? ચલો ઝડપથી જવાબ આપીશું. એ રાજકોટ, બી ભાવનગર, સી અમરેલી, ડી જામનગર? ચલો, શું જવાબ આવશે? સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી. હવે જો ખાલી આ સંસ્કાર નગરી નહીં વાંચવાનું, અહીંયા તમને આગળ એક આપેલો છે વર્ડ. શું વર્ડ આપેલો છે? સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી પૂછ્યું છે. ગુજરાતની સંસ્કાર નગરી અલગ છે અને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી અલગ છે. આ ખાસ યાદ રાખવું. તમને પૂછાય કે ગુજરાતની સંસ્કાર નગરી, તો ગુજરાતની સંસ્કાર નગરી એટલે કે તમને એમ થશે મેડમ આમાં ઓપ્શનમાં તો છે જ નહીં, પણ ગુજરાતની સંસ્કાર નગરી પૂછાય તો વડોદરા આવે, પણ અહીંયા તમને કહ્યું છે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી. તો જવાબ શું આવે? જવાબ આવે ઓપ્શન બી, ભાવનગર. ભાવનગર જે છે એ ગુજરાતની સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે. પણ ગુજરાતની સંસ્કાર નગરી પૂછાય તો વડોદરા યાદ રાખીશું. ડન છે? ચલો, સૌરાષ્ટ્રની શાન પૂછાય તો રાજકોટ યાદ રાખીશું. જામનગર, છોટે કાશી, બરાબર. ચલો, સર પ્રભાશંકર પટણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ક્યાં આવેલ છે? એ વડોદરા, બી જુનાગઢ, સી ભાવનગર, ડી અમરેલી? ચલો, કયા જિલ્લામાં આવેલી છે આવું તમારે જણાવવાનું છે. સર પ્રભાશંકર પટણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કયા જિલ્લામાં આવેલી છે? એ વડોદરા, બી જુનાગઢ, સી ભાવનગર, ડી અમરેલી? શું જવાબ આવશે આ પ્રશ્નની અંદર? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું. લિંકને શેર કરીશું અને એક વખત લાઈક કરી દઈશું. તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, ભાવનગર ખાતે આવેલી છે. સર પ્રભાશંકર પટણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભાવનગર ખાતે આવેલી છે. નેક્સ્ટ પ્રશ્ન, ઘોઘા દહેજ વચ્ચે રોરો ફેરી સર્વિસની શરૂઆત ક્યારે થઈ? બહુ સરસ પ્રશ્ન છે. પહેલા તો એ યાદ રાખી લો કે રોરો ફેરી સર્વિસની શરૂઆત કયા 2 સ્થળો વચ્ચે થઈ? તો ભાવનગરનું ઘોઘા અને ભરૂચનું દહેજ, બરાબર. ઘોઘા દહેજ વચ્ચે આ રોરો ફેરી સર્વિસ શરૂ થઈ છે. પ્રશ્ન આજ પૂછાયો હતો કે રોરો ફેરી સર્વિસ કયા કયા સ્થળો વચ્ચે શરૂ કરવામાં આવી છે? તો ઘોઘા અને દહેજ વચ્ચે. પણ હવે અહીંયા તમને એવું પૂછ્યું છે કે ક્યારે શરૂ થઈ? ચલો, એ 22 ઓક્ટોબર 2017 ના ખબર હોય તો આજે યાદ રાખી લેજો. એ 22 ઓક્ટોબર 2017, બી 22 ઓક્ટોબર 2018, સી 22 ઓક્ટોબર ઓગસ્ટ 2017, ડી 23 ઓક્ટોબર 2017? ચલો, શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, 22 ઓક્ટોબર 2017. ઓક્ટોબર યાદ રાખીશું, બરાબર. 22 ઓક્ટોબર 2017 ના રોજ ઘોઘા દહેજ વચ્ચે રોરો ફેરી સર્વિસની શરૂઆત કરવામાં આવી. યસ, ટેટ 1 અને ટેટ 2 ના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ અભ્યાસક્રમ ધરાવતો કોર્સ કિશ્વા કરિયર એકેડમીની એપ્લિકેશનમાં તમને 80% ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યો છે. 1 મંથની વેલિડિટી માટે 199 રૂપિયામાં મળી રહ્યો છે. તો જે પણ વિદ્યાર્થીઓને
આ કોર્સની કોઈ પણ માહિતી જોઈતી હોય વિશ્વા કરિયર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મના અથવા તો એપ્લિકેશનના નંબર પર સંપર્ક કરે. ચલો, કાચબા ઉછેર કેન્દ્ર મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કાચબા ઉછેર કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલ છે? એ ભાવનગર, બી હાથબ, સી કોડિયાક, ડી વેળાવદર. ચલો અહીંયા જવાબ શું આવશે? મેં તમને જણાવ્યું છે કે જ્યાં સુધી પ્રોપર પ્લેસ આપેલું હોય ત્યાં સુધી એનો જિલ્લો સિલેક્ટ કરવાનો નહીં. અહીંયા તમને પ્રોપર પ્લેસ આપેલું છે, બરાબર. જિલ્લો પૂછાય તો કયો આવે? ભાવનગર આવે, આપણને બધાને ખબર છે. પણ અહીંયા તમને ભાવનગરના 4 સ્થળ આપેલા છે, ભાવનગર, હાથબ, કોડિયાક કે વેળાવદર. તો શું જવાબ આવશે? કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કાચબા ઉછેર કેન્દ્ર હાથબ ખાતે આવેલું છે. ખાસ યાદ રાખીશું, કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગરના હાથબ ખાતે આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, બોર તળાવ. બોર તળાવ કયા જિલ્લામાં આવેલું છે? એ અમરેલી, બી ભાવનગર, સી ગીર સોમનાથ, ડી સુરેન્દ્રનગર. ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. બોર તળાવ કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર. શું જવાબ આવશે અહીંયા? ચલો, તો બોર તળાવ કયો જિલ્લો આવશે? જવાબ આવશે તમારો ઓપ્શન બી, ભાવનગર જિલ્લાની અંદર આ બોર તળાવ આવેલું છે. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, અમરેલી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે? આવી ગયો જવાબ, તમને ખબર પડી ગઈ હશે. તો યાદ રાખી લઈએ, અમરેલી જિલ્લામાં 11 તાલુકા આવેલા છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં વનસ્પતિ ઘી, તમે નામ સાંભળ્યું હશે, ડાલડા ઘી, આવું નામ સાંભળ્યું હશે, બરાબર. તો ડાલડા ઘી એટલે કે વનસ્પતિ ઘી કહેવાય એને. વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કયો જિલ્લો છે? એટલે તમારે જણાવવાનું છે કે કયો જિલ્લો વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. એ મહેસાણા, બી ભાવનગર, સી અમરેલી, ડી જુનાગઢ. આપણે એવું જોયું હતું કે જામ ખંભાળિયાનું ઘી વખણાય, બરાબર ને? પણ અહીંયા તમને શું કહ્યું છે કે વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કયો જિલ્લો છે? ચલો અહીંયા જવાબ શું આવશે? આ પ્રશ્નનો જવાબ શું આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો, તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, ભાવનગર જે છે એ ભાવનગર વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ઓકે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને બહુ બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. કવિ કાંત એટલે કે મણિશંકર રત્નજી ભટ્ટ, એમનું પૂરું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. હવે આ મણિશંકર રત્નજી ભટ્ટની જન્મભૂમિ તમારે જણાવવાની છે. મણિશંકર રત્નજી ભટ્ટ. ચલો, એ લાઠી, બી મજાદર ગામ, સી ચાવડ અને ડી વલભીપુર. ચલો શું જવાબ આવશે? અહીંયા ઝડપથી જવાબ આપીશું. કવિ કાંતની જન્મભૂમિ લાઠી, મજાદર, ચાવડ કે પછી વલભીપુર ક્યાં આવેલી છે? યસ, તો અહીંયા તમારો જવાબ આવશે કવિ કાંતની જન્મભૂમિ એટલે કે ચાવણ. લાઠી કોની છે? તો કલાપીની. ખાસ યાદ રાખીશું. ચલો નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તમારે સાચું વિધાન જણાવવાનું છે, સત્ય અથવા તો યોગ્ય વિધાન. તો ચલો કયું વિધાન યોગ્ય છે જોઈ લઈએ. મજાદર ગામ એ દુલાભાયા કાગનું ગામ છે, એટલા માટે જ મેં આગળ નહોતું કહ્યું. બી ખોડિયાર બંધ અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી પર આવેલ છે. સી જાફરાબાદના સીદી લોકોનું ધમાલ નૃત્ય જાણીતું છે. ચલો કયું વિધાન સાચું છે આવું તમારે જણાવવાનું છે. એ સાચું છે, બી સાચું છે, સી સાચું છે કે ડી સાચું છે? આપેલ બધા સાચા છે. ચલો શું આવશે જવાબ? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? જોઈને આવડી જાય. યસ, તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ વિધાન સત્ય છે. હવે જુઓ, મજાદર ગામ તો દુલાભાયા કાગનું ગામ છે, ખાસ યાદ રાખીશું. જાફરાબાદના સીદી કોમનું ધમાલ નૃત્ય પ્રખ્યાત છે, ખાસ યાદ રાખીશું. શેત્રુંજી નદી પર 2 બંધ આવેલા છે, એક ખોડિયાર ડેમ, બરાબર, અને બીજો રાજસ્થળી ડેમ. ખોડિયાર ડેમ જે છે એ અમરેલી જિલ્લામાં આવેલો છે, ખાસ યાદ રાખીશું આપણે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, તમને અહીંયા દેશ આપેલા છે અને કયા દેશમાં શાનું ઉત્પાદન સૌથી વધારે થાય છે આવા તમારે જોડકા જોડવાના છે. ચલો, ચીનમાં સૌથી વધુ શાનું ઉત્પાદન થાય છે, મલેશિયામાં શાનું, આર્જેન્ટિનામાં શાનું અને રશિયામાં શાનું? ચલો શું જવાબ આવશે? ફટાફટ જોડકા જોડી દો. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો શું જવાબ આવશે?
આ પ્રશ્નનો જવાબ આપીશું ઝડપથી. યસ, તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ. જોઈ લઈએ આપણે. હવે જુઓ, તમને એક વસ્તુ ખબર છે કે મલેશિયામાં રબર, તો 2 માં બી કેટલા ઓપ્શનમાં છે? અહીંયા નથી, કેન્સલ. 2 માં બી નથી, કેન્સલ. હવે અહીંયા છે, બરાબર. ત્યારબાદ જુઓ, ઘઉં માટે રશિયા છે, એ પણ આપણને ખબર જ છે. તો 4 માં ડી જોઈ લેવાના. ત્યાં 4 માં ડી નથી, કેન્સલ. તો જવાબ આવી જાય તમારો એ. જોઈ લઈએ આપણે. સામ સામે જ છે. જુઓ, ચીનની અંદર કપાસ, બરાબર. મલેશિયામાં રબર સૌથી વધારે થાય, આર્જેન્ટિનામાં સૌથી વધારે માંસ અને રશિયામાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન. ગોપનાથ મહાદેવનો મેળો ક્યારે ભરાય છે? ક્યાં ભરાય? તો ભાવનગર ખાતે ભરાય છે. ગોપનાથ મહાદેવનું મંદિર ભાવનગર જિલ્લામાં આવેલું છે. તમારે જણાવવાનું છે કે ક્યારે ભરાય છે. એ શ્રાવણ માસની 11 બી શ્રાવણ વદ 13 સી શ્રાવણ માસની અમાસે ડી શ્રાવણ વદ નોમના દિવસે. ચલો ઝડપથી જવાબ આપીશું આપણે કે ગોપનાથ મહાદેવનો મેળો ક્યારે ભરાય છે. એ શ્રાવણ માસની 11 બી શ્રાવણ વદ 13 સી શ્રાવણ માસની અમાસે કે ડી શ્રાવણ વદ નોમના દિવસે. ચલો ઝડપથી જવાબ આપીશું. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ગોપનાથ મહાદેવ જ્યાં નરસિંહ મહેતાને કૃષ્ણ લીલાના દર્શન કરાવ્યા હતા ભગવાન શિવે. તો જવાબ આવશે ઓપ્શન સી, શ્રાવણ માસની અમાસના રોજ, એટલે કે શ્રાવણ માસની અમાસના રોજ ગોપનાથ મહાદેવનો મેળો ભરાય છે. ઓકે, નિષ્કલંક મહાદેવનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે? એ કોટાય, બી કોડિયાક, સી તળાજા, ડી તલ ગાજરડા. ચલો ઝડપથી જવાબ આપીશું. નિષ્કલંક મહાદેવનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે? પહેલી વાત તો એ કે જિલ્લો યાદ રાખી લો, ભાવનગર જિલ્લામાં આવેલું છે નિષ્કલંક મહાદેવ. અથવા તો તમને એવું પણ આપ્યું હશે નકડંગ મહાદેવ, બરાબર. નકડંગનો મેળો અથવા તો નિષ્કલંક મહાદેવનો મેળો, આવું પણ પૂછાશે. ત્યાં મેળો ભરાય છે જ્યાં પાંડવો નિષ્કલંકિત થયા હતા. તો નિષ્કલંક મહાદેવનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? એ, બી, સી કે ડી? શું જવાબ આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, કોડિયાક ખાતે. ભાવનગરના કોડિયાક ખાતે નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે. મહુવા, ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગરના મહુવા ખાતે થાય છે. તો મહુવા જે છે એ કઈ નદીના કિનારે આવેલું છે? એ શેત્રુંજી, બી કાળુભાર, સી માલણ કે ડી ઘેલો? ચલો ઝડપથી જવાબ આપીશું. મહુવા કઈ નદીના કિનારે આવેલું છે? શેત્રુંજી, કાળુભાર, માલણ કે ઘેલો નદીના કિનારે આવેલું છે. કઈ નદી આવશે? તમને પૂછે ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન, તો મહુવા. ભારતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન નાસિક. તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, માલણ નદીના કિનારે મહુવા આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન. દૂધધારા ડેરી કયા જિલ્લામાં આવેલી છે? આપણે 3 ડેરીઓ જોઈ છે. એક દૂધધારા, બીજી તમારે યાદ રાખવાની હતી દૂધ સરિતા, અને ત્રીજી તમારે યાદ રાખવાની હતી દૂધ સાગર. ચલો હવે તો તમને આવડી જશે, હવે ભૂલ નહીં થાય. દૂધધારા, દૂધ સરિતા, દૂધ સાગર. આપણે જણાવવાનું છે કે દૂધધારા ડેરી ક્યાં આવેલી છે? ભાવનગર, ભરૂચ, મહેસાણા કે ગીર સોમનાથ? ચલો શું જવાબ આવશે? આ પ્રશ્નનો જવાબ આપીશું ઝડપથી. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો ખાસ યાદ રાખો, દૂધધારા ડેરી આવશે ભરૂચ ખાતે. ભરૂચ જિલ્લાની અંદર દૂધધારા ડેરી આવેલી છે, બરાબર. દૂધધારા. પણ ભાવનગરની અંદર આવેલી છે દૂધ સરિતા, અને મહેસાણામાં આવેલી છે દૂધ સાગર. ડન છે? તો આ ત્રણેય તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, અહીંયા સૌથી વધુ બધા દેશ આપેલા છે અને બધા કયા દેશની અંદર કઈ વસ્તુનું સૌથી વધુ ઉત્પાદન, કયા ખનિજનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, આવું તમારે જણાવવાનું છે. જોડકા જોડવાના છે, જોડી દો. ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. ભારતની અંદર સૌથી વધારે કઈ ખનિજનું ઉત્પાદન થાય છે? અમેરિકામાં સૌથી વધુ શાનું ઉત્પાદન થાય છે? ચીનમાં સૌથી વધુ શાનું ઉત્પાદન થાય છે? અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ શાનું ઉત્પાદન થાય છે? તો જવાબ આવશે તમારો ઓપ્શન બી. શું જવાબ આવશે? ઓપ્શન બી જવાબ આવશે. ખાસ યાદ રાખીએ. હવે જુઓ,
ભારતની અંદર સૌથી વધારે આરસ અને અબરખ આ બે વસ્તુનું ઉત્પાદન થાય છે, ખાસ યાદ રાખજો. તો પહેલામાં ડી હોય એવા ઓપ્શન બે જ છે, બરાબર. ત્યારબાદ તમારે યાદ રાખવું છે કે સૌથી વધુ પોલાદનું ઉત્પાદન અમેરિકામાં થાય છે. તો હવે આ બેમાં જોઈ લો કે સી એક જ જગ્યાએ છે, અહીંયા નથી, એટલે આ કેન્સલ, બરાબર. ત્યારબાદ જોઈએ આપણે ચીનની અંદર સૌથી વધારે કોલસાનું ઉત્પાદન થાય છે અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ બોક્સાઇટનું ઉત્પાદન થાય છે. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન કયા સ્થળે આવેલું છે? એ અમરેલી, બી ભાવનગર, સી ધારી અને ડી ચાવણ. ચલો શું જવાબ આવશે? ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? અમરેલી, ભાવનગર, ધારી, ચાવણ કઈ જગ્યાએ આવેલું છે? આ પ્રશ્નનો જવાબ શું આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? યસ, તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી ધારી. અમરેલી જિલ્લાના ધારી ખાતે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન આવેલું છે. ઓકે. લોકમિલાપ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? એ નાનાભાઈ ભટ્ટ, બી કનૈયાલાલ મુનશી, સી પ્રભાશંકર પટણી, ડી મહેન્દ્ર મેઘાણી. ચલો શું જવાબ આવશે અહીંયા? બહુ જ સરસ પ્રશ્ન છે અને ઘણો આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે લોકમિલાપ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર મહેન્દ્ર મેઘાણી. ચલો નેક્સ્ટ પ્રશ્ન. પાલીતાણાની અંદર શેત્રુંજય પર્વત ખાતે કેટલા મંદિરો આવેલા છે? આપણે એને મંદિરોનું શહેર કહીએ છીએ. આનું પ્રાચીન નામ પાદલિપ્તપુર, ખાસ યાદ રાખીશું. પાલીતાણાનું પ્રાચીન નામ પાદલિપ્તપુર છે. તો શેત્રુંજય પર્વત પર કેટલા મંદિરો આવેલા છે? 663, 863, 386 કે પછી 963? ચલો શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો આ પ્રશ્નનો જવાબ શું આવશે? તો આપણને બધાને ખબર છે કે શેત્રુંજય પર્વત પર 863 મંદિરો આવેલા છે. કેટલા મંદિરો? 863 મંદિરો. નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અયોગ્ય, ખોટું વિધાન તમારે જણાવવાનું છે. એ ભાણવડ પાસે ખંડેર થઈ ગયેલ મંદિરોનું શહેર એટલે ઘુમલી. બી ગોપી તળાવ શંખોદ્ધાર બેટ પર આવેલ છે. સી દ્વારકાનો જન્માષ્ટમીનો મેળો શ્રાવણ વદ આઠમના દિવસે ભરાય છે. ડી ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ ભાવનગરમાં આવેલું છે. ચલો શું જવાબ આવશે? કયું વિધાન ખોટું છે? કન્ફ્યુઝ થવા એવો પ્રશ્ન છે, પણ મેં તમને કોર્સની અંદર લેક્ચરની અંદર સમજાવી દીધું હતું કે કન્ફ્યુઝ નહીં થવાનું. આ પૂછાય તો આ આવશે, આ પૂછાય તો આ આવશે, આવું યાદ રખાયું હતું. કન્ફ્યુઝન પોઈન્ટ લખાયા તમે, તમને યાદ કરો. ચલો તો અહીંયા જવાબ શું આવશે? કયું વિધાન ખોટું છે? તો જુઓ, મેં તમને કહ્યું હતું ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ આવે એટલે પોરબંદર આવે, ભાવનગર ના આવે. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ પૂછાય તો ભાવનગર, ગાંધી સ્મારક સંગ્રહાલય પૂછાય તો અમદાવાદ, પણ ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ પૂછાય તો પોરબંદર. આવું યાદ રાખવાનું, આવું મેં તમને યાદ રખાવડાવ્યું હતું, બરાબર. એટલા માટે ડી વિધાન ખોટું છે, એટલે અસત્ય વિધાન કયું આવે? ડી વિધાન આવે. એટલે જવાબ તમારો ઓપ્શન ડી આવશે. નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન સત્ય, સાચું, યોગ્ય છે? ચલો શું જવાબ આવશે અહીંયા? એ મહાગંગા પક્ષી અભયારણ્ય ભાણવડ તાલુકામાં આવેલ છે. બી વલ્લભાચાર્ય ગોસાઈજીની બેઠક માધવપુર ખાતે આવેલ છે. સી નવલખા મંદિર ઘુમલીમાં આવેલ છે, જોઈને ખબર પડી જાય. ડી ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન ઓખામંડળ ખાતે આવેલ છે. હવે 4 વિધાન છે, આપણને સાચા વિધાન પૂછ્યા છે, તો ઓબ્વિયસલી ગમે તે એક જ સાચું હશે. અને તમને જે આવડે છે અને જો એ સાચું હોય તો એને ટીક કરી દેવાનું, બાકીના 3 ભલે ના આવડતા હોય, બરાબર. ચલો જોઈને ખબર પડી જાય એવું છે. તો અહીંયા શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? હવે જો, મહાગંગા અથવા તો ગાગા પક્ષી અભયારણ્ય કલ્યાણપુર તાલુકામાં આવે, બરાબર. વલ્લભાચાર્ય ગોસાઈની બેઠક માધવપુર ખાતે નહીં આવે, દ્વારકા ખાતે આવશે. ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન ઓખામંડળ ખાતે આવેલું નથી, બરાબર, ખંભાળિયામાં આવેલું છે.
અને નવલખા મંદિર ઘુમલી ખાતે આવેલ છે, તો સી વિધાન સત્ય છે. આપણને તો આ જ આવડે છે અને આ સાચું છે તો આને ટીક કરી દેવાનું, ભલે ને 3 ના આવડતા હોય. ડન છે. તો જવાબ શું આવશે? નવલખા મંદિર ઘુમલીમાં આવેલ છે, આ વિધાન સત્ય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, તમને અહીંયા તળાવ અને બંદર આપેલા છે, સ્થળ આપેલા છે, સામે જોડકા જોડવાના છે. ચલો શું જવાબ આવશે? ફટાફટ જવાબ આપીશું આપણે. જોડકા જોડી દો. વાડીનગર બંદર ક્યાં આવેલું છે? ફોદાળા તળાવ ક્યાં આવેલું છે? કમંડલ કુંડ ક્યાં આવેલો છે? અને ઉપરકોટની વાવ ક્યાં આવેલી છે? જોઈને આવડી જાય. બરાબર. ચલો હવે જો અહીંયા તમને ખબર જ છે ઉપરકોટની વાવ ક્યાં આવેલી છે? જુનાગઢ ખાતે. બરાબર. પણ અહીંયા જુનાગઢ ગિરનાર 2 ઓપ્શન છે એટલે પાછું જોવું પડે. ફોદાળા તળાવ આપણને ખબર છે કે પોરબંદરમાં આવેલ છે. હવે 2 માં સી કઈ જગ્યાએ છે? જો અહીંયા તો નથી જ. બરાબર. તો અહીંયા તમારો જવાબ શું આવે? જવાબ આવે ઓપ્શન એ. ડન છે. ફોદાળા તળાવ પોરબંદર ખાતે આવેલ છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જુઓ વાડીનગર બંદર જે છે એ જુનાગઢ ખાતે આવેલ છે, સોરી દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ છે, ખાસ યાદ રાખીશું. ડન છે. તો જુઓ વાડીનગર બંદર, દેવભૂમિ દ્વારકા, ફોદાળા તળાવ પોરબંદર અને કમલકુંડ ક્યાં આવશે? તો ગિરનાર ખાતે, સોરી હા ઓકે વાડીનગર બંદર જે છે તો એ દેવભૂમિ દ્વારકા ખાતે આવશે. ફોદાળા તળાવ પોરબંદર ખાતે આવશે. ત્યારબાદ કમલકુંડ જે છે તો જુનાગઢ ખાતે આવશે અને ઉપરકોટની વાવ તો ગિરનાર પર આવશે. ડન છે અહીંયા સુધી. તો આટલું આપણે યાદ રાખવાનું થાય. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ટાટા કેમિકલ્સનું સોડા એશ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? એ પોરબંદર, બી જુનાગઢ, સી મીઠાપુર, ડી રાણાવાવ. ચલો ટાટા કેમિકલ્સનું સોડા એશ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? પોરબંદરમાં, જુનાગઢમાં, મીઠાપુરમાં કે રાણાવાવ ખાતે આવેલું છે? કઈ જગ્યાએ આવેલું છે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સનું સોડા એશ બનાવવાનું કારખાનું આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન. નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ આવેલા છે, એક સોમનાથ અને બીજું નાગેશ્વર. સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં છે. તો નાગેશ્વર જ્યોતિર્લિંગ કયા જિલ્લામાં આવેલ છે? એ જુનાગઢ, બી ગીર સોમનાથ, સી દેવભૂમિ દ્વારકા, ડી પોરબંદર. ચલો ઝડપથી જવાબ આપીશું. અહીંયા શું જવાબ આવશે? તો ખાસ યાદ રાખજો, કોઈ દિવસ ગીર સોમનાથ લખીને ના આવતા. અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, દેવભૂમિ દ્વારકા ખાતે આ નાગેશ્વરમ જ્યોતિર્લિંગ આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન. દેવભૂમિ દ્વારકા જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદો સ્પર્શે છે? મેં તમને જણાવ્યું હતું 2 જિલ્લાની સરહદ સ્પર્શે છે. એ 2 જિલ્લા એને રાજકોટ સાથે સરહદ ધરાવતા રોકે છે. આવું મેં તમને નકશામાં સમજાવ્યું હતું. બરાબર. તો ચલો ઝડપથી જવાબ આપીશું. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું જવાબ આવશે? ચલો દેવભૂમિ દ્વારકા જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, જામનગર અને પોરબંદર જિલ્લાની સરહદ સ્પર્શે છે. ગુજરાતમાં શ્રી કૃષ્ણનું દ્વારકા જેવું મંદિર બીજે ક્યાં આવેલું છે? એ માધવપુર, બી વિસાવાડા, સી બિલખા અને ડી ભવનાથ. ચલો શ્રી કૃષ્ણનું દ્વારકા જેવું મંદિર બીજે ક્યાં આવેલું છે? ભવનાથ તો એમને કેન્સલ થઈ જાય. અહીંયા તો ભગવાન શિવનું, ભવનાથ મહાદેવનું મંદિર છે. બરાબર. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, વિસાવાડા. બરાબર. વિસાવાડા ખાતે ભગવાન કૃષ્ણનું દ્વારકા જેવું મંદિર આવેલું છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. મગફળીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કયો જિલ્લો છે? ગુજરાતમાં કયો જિલ્લો મગફળીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે? એ સુરેન્દ્રનગર, બી અમરેલી, સી જુનાગઢ, ડી પોરબંદર. ચલો આ પ્રશ્નનો જવાબ શું આવશે? જોઈને આવડી જાય. આવડે એવો જ પ્રશ્ન છે. ડન છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, જુનાગઢ ખાતે. બરાબર. મગફળીના ઉત્પાદનમાં પ્રથમ જુનાગઢ. ડન છે. વાવેતરમાં પૂછાય તો રાજકોટ. જુનાગઢનું પ્રાચીન નામ જણાવો. જીર્ણદુર્ગ, કરણકુંજ, ચંદ્રકેતુપુર. ચલો શું જવાબ આવશે? બહુ જ સરસ પ્રશ્ન છે. જુનાગઢનું પ્રાચીન નામ તમારે જણાવવાનું છે. શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. શું જવાબ આવશે? આપેલ તમામ.
તો જૂનાગઢનું નામ જીર્ણદુર્ગ પણ કહેવાય, ચંદ્રકેતુપુર પણ કહેવાય, કાન્યકુબ્જ અથવા કરણકુબ્જ પણ કહેવાય છે. કોન્સ્ટેબલની ઓફલાઈન બેચના 5 ડેમો લેક્ચર 12 એપ્રિલ 2023 થી શરૂ થવાના છે. તો જે પણ વિદ્યાર્થીઓ આ કોન્સ્ટેબલની બેચ માટે રસ ધરાવતા હોય એમણે અહીંયા જે 2 નંબર આપેલા છે આ બંને નંબર પર સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું છે ડેમો લેક્ચર માટે. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી સંસ્થા રૂપાયતન સંસ્થા કયા જિલ્લામાં આવેલ છે? ચલો, એ પોરબંદર જિલ્લો, બી જુનાગઢ જિલ્લો, સી અમરેલી જિલ્લો કે ડી દેવભૂમિ દ્વારકા જિલ્લો? ચલો ઝડપથી જવાબ આપીશું. રૂપાયતન સંસ્થા કયા જિલ્લામાં આવેલ છે? પોરબંદર, જુનાગઢ, અમરેલી કે દેવભૂમિ દ્વારકા? શું જવાબ આવશે અહીંયા? ચલો ઝડપથી જવાબ આપીશું. યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે? રૂપાયતન સંસ્થા જુનાગઢ ખાતે આવેલી છે. નેક્સ્ટ પ્રશ્ન. ગિરનારનું પ્રાચીન નામ જણાવો. એ રૈવતક, બી રૈવતા અલગીરી, સી એ અને બી બંને, ડી માત્ર એક? ચલો શું જવાબ આવશે? રૈવતક આવશે, રૈવતા અલગીરી આવશે, એ અને બી બંને આવશે કે પછી માત્ર એક આવશે? શું જવાબ આવશે? તો ખાસ યાદ રાખીશું, આ તો આપણને ખબર જ છે પણ એ પણ આવે એટલે જવાબ આવશે ઓપ્શન એ અને બી બંને. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. નવઘણ કૂવો ક્યાં આવેલો છે? એ જુનાગઢ, બી પોરબંદર, સી દેવભૂમિ દ્વારકા અને ડી જામનગર? જોયું છે ને આપણે, અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતો મુવો. તો એ જ નવઘણ કૂવો કયા જિલ્લામાં આવેલો છે? આપણને બધાને ખબર છે. જવાબ આવશે ઓપ્શન એ, જુનાગઢ જિલ્લાની અંદર ઉપરકોટનો કિલ્લો, ત્યાં અડીકડીની વાવ અને નવઘણ કૂવો આવેલા છે. સતી રાણક દેવીનો મહેલ ક્યાં આવેલો છે? એ વંથલી, બી ગિરનાર, સી વિસાવદર અને ડી માણાવદર? ચલો શું જવાબ આવશે અહીંયા? ઝડપથી જવાબ આપીશું. સતી રાણક દેવીનો મહેલ વંથલી, ગિરનાર, વિસાવદર કે માણાવદર? તો જવાબ આવે યસ, ઓબ્વિયસલી ગિરનાર. બરાબર, ગિરનાર ખાતે સતી રાણક દેવીનો મહેલ આવેલો છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય સાચું વિધાન જણાવવાનું છે? એ ગિરનાર સાધુઓનું પિયર તરીકે ઓળખાય છે, બી ગિરનાર પર બીજી ટૂંક અંબાજીની ટૂંક છે, સી જમિયલ શાહ દાતારની દરગાહ ગિરનાર પર આવેલ છે, ડી આપેલ તમામ સત્ય છે? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું જવાબ આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. યસ, તો આ પ્રશ્નની અંદર જમિયલ શાહ પીરની દરગાહ ક્યાં આવે? ગિરનાર પર આવે, આ પણ સત્ય છે. ગિરનાર સાધુઓના પિયર તરીકે ઓળખાય છે, અંબાજીની ટૂંક આવેલી છે, એટલે બધા વિધાનો સત્ય છે. નેક્સ્ટ પ્રશ્ન. નથુરામનો આશ્રમ ક્યાં આવેલો છે? એ સત્તાધાર, બી ચોરવાડ, સી બિલખા અને ડી મિયાણી? ચલો આ પ્રશ્નનો જવાબ શું આવશે? નથુરામનો આશ્રમ એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તમારે ખાસ યાદ રાખવાનું કે અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, બિલખા. બિલખા ખાતે નથુરામનો આશ્રમ આવેલો છે. ઓકે, ડન છે. તો આટલા ક્વેશ્ચન આ વીકના આપણા ટેસ્ટનું સોલ્યુશન. બહુ જ સારી રીતે આને વાંચી લેજો, પ્રશ્નોને પણ બહુ સારી રીતે વાંચજો. જેટલા લેક્ચર મેં ભણાવ્યા છે એને એક વખત રિવાઇઝ કરી લેજો. શનિ રવિ તમારે રિવિઝન કરવાનું છે. બરાબર, આખા વીકનું રિવિઝન શનિ રવિ 2 દિવસમાં કરી લેવાનું છે. તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.